ચાલો આજે એક બહુ જ અગત્યના કાનૂની દસ્તાવેજ વિશે વાત કરીએ. પાવર ઓફ એટર્ની. આ શું છે, ક્યારે કામમાં આવે છે અને આને બનાવતી વખતે આટલું બધું ધ્યાન કેમ રાખવું પડે છે? આવો આજે આ બધું જ સમજીએ. ક્યારેક ને ક્યારેક આપની બધાની સાથે આવું તો થાય જ છે, ખરું ને? કે આપણે ઘરથી, શહેરથી કે પછી દેશથી પણ દૂર હોઈએ અને અહીંયા અચાનક કોઈ અગત્યનું કામ આવીને ઊભું રહી જાય. હવે એ કામ પાર કેવી રીતે પાડવું? ચાલો આ વાતને એકદમ સીધા અને સરળ ઉદાહરણથી સમજીએ, જે કદાચ ઘણા લોકો સાથે બનતું હશે. માની લો કે કોઈ વ્યક્તિ અમેરિકામાં રહે છે, પણ એમની એક પ્રોપર્ટી અમદાવાદમાં છે અને એમને વેચવી છે. હવે વિચારો, દસ્તાવેજ પર ખાલી એક સહી કરવા માટે કે પછી સરકારી ઓફિસના ધક્કા ખાવા માટે છેક અમેરિકાથી અહીંયા તો ના આવાય, બરાબર? તો પછી કરવું શું? આનો કોઈ રસ્તો તો હશે ને? બસ આ જ પ્રોબ્લેમનો સોલ્યુશન છે પાવર ઓફ એટર્ની. આ એક એવું જબરજસ્ત કાનૂની સાધન છે જે ખાસ આવી પરિસ્થિતિઓ માટે જ બન્યું છે. તો ચાલો બરાબર સમજીએ કે આખરે આ છે શું. એકદમ સાદી ભાષામાં કહીએ તો પાવર ઓફ એટર્ની એક લેખિત પરવાનગી છે, જેનાથી એક વ્યક્તિ કોઈ બીજી વિશ્વાસુ વ્યક્તિને પોતાની ગેરહાજરીમાં પોતાના વતી કાયદેસર રીતે કામ કરવાની સત્તા આપે છે, જાણે કે એ પોતે જ ત્યાં હાજર હોય. હવે આમાં મુખ્યત્વે બે લોકો હોય છે. જે વ્યક્તિ પોતાની સત્તા બીજાને સોંપે છે એને કાયદાની ભાષામાં પ્રિન્સિપલ કહેવાય છે, અને જે ભરોસાપાત્ર વ્યક્તિ આ સત્તા મેળવીને કામ કરે છે એને એજન્ટ કહેવામાં આવે છે. એટલે કે એક સત્તા આપનાર અને બીજો એ સત્તાનો ઉપયોગ કરનાર. તો હવે મનમાં સવાલ થાય કે આ એજન્ટ શું કરી શકે? શું એમને બધા જ પાવર મળી જાય? અને શું દરેક કામ માટે એક જ સરખો પાવર ઓફ એટર્ની બને છે? ચાલો એના ઉપયોગો અને પ્રકારો પર એક નજર નાખીએ, એટલે બધું ક્લિયર થઈ જશે. આનો ઉપયોગ ઘણો વ્યાપક છે. પ્રોપર્ટી ખરીદવી હોય કે વેચવી હોય, ભાડા કરાર પર સહી કરવી હોય, બેંકમાંથી પૈસા ઉપાડવા કે જમા કરાવવા હોય, સરકારી ઓફિસના કામ કરવા હોય, અરે કોર્ટમાં કેસ લડવા માટે પણ પ્રતિનિધિત્વ કરી શકાય છે. ટૂંકમાં પ્રિન્સિપલ જે પણ કાયદેસર કામ કરી શકે એ લગભગ બધા જ કામ કરવાની સત્તા એજન્ટને આપી શકાય છે. હા, જરૂરિયાત પ્રમાણે આના અલગ અલગ પ્રકાર પણ હોય છે. જનરલ પીઓએમાં તો બધા જ કામ કરવાની છૂટ હોય છે, પણ સ્પેશિયલ પીઓએ ફક્ત કોઈ એક જ કામ માટે હોય, જેમ કે માત્ર મારી ગાડી વેચવા માટે. પછી આવે ડ્યુરેબલ પીઓએ. આ બહુ જ અગત્યનું છે. જો પ્રિન્સિપલ ભવિષ્યમાં બીમાર પડે કે નિર્ણય લેવાની સ્થિતિમાં ન રહે તો પણ આ પીઓએ ચાલુ રહે છે. અને નોન ડ્યુરેબલ એટલે કે જે કોઈ ચોક્કસ સમય પછી કે કામ પૂરું થતાં જ પૂરું થઈ જાય છે. સારું, અત્યાર સુધી તો બધું બહુ સરસ લાગ્યું નહીં? બહુ સુવિધાજનક છે. પણ દરેક સિક્કાની બે બાજુ હોય છે. હવે આપણે જે વાત કરવાના છીએ એ આ વિષયનો સૌથી ગંભીર અને સૌથી મહત્વનો મુદ્દો છે. આ સમજ્યા વગર આગળ વધવું બહુ જોખમી છે. જરા વિચારો, તમે કોઈના હાથમાં તમારી પ્રોપર્ટી, તમારા બેંક એકાઉન્ટ, તમારા બધા જ આર્થિક નિર્ણયોની ચાવી આપી રહ્યા છો. જો એ વ્યક્તિની દાનત બગડી અથવા એણે કોઈ નાની ભૂલ પણ કરી તો પરિણામ શું આવી શકે? આખી જિંદગીની કમાણી પળવારમાં જતી રહી શકે છે. એટલે જ આખી પ્રક્રિયાનો પાયો એક જ શબ્દ પર ટકેલો છે: વિશ્વાસ. 100% અતૂટ વિશ્વાસ. આ પાવર માત્ર એવી જ વ્યક્તિને આપવો જોઈએ જેની ઈમાનદારી પર તમને રજ માત્ર પણ શંકા ન હોય. સાચું કહું તો આ કાયદાકીય નિર્ણય કરતાં વધુ એક અંગત સંબંધોની પરખ છે. સારું, માની લો કે કોઈ એવી વિશ્વાસુ વ્યક્તિ મળી ગઈ અને પીઓએ બનાવવાનું નક્કી કર્યું. તો પછી આને કાયદેસર રીતે બનાવવાની ઓફિશિયલ પ્રોસેસ શું છે? ચાલો ફટાફટ એ પણ જોઈ લઈએ. આની પ્રોસેસ પ્રમાણમાં સીધી સાદી છે. સૌથી પહેલાં એક વકીલ પાસે યોગ્ય સ્ટેમ્પ પેપર પર આખું લખાણ તૈયાર કરાવવાનું. પછી પ્રિન્સિપલ બે સાક્ષીઓની હાજરીમાં એના પર સહી કરે. અને હા, ખાસ યાદ રાખજો, જો વાત મિલકતની લેવેચની હોય તો એને સબ રજિસ્ટ્રાર ઓફિસમાં રજિસ્ટર કરાવવું ફરજિયાત છે. બસ આટલું થાય એટલે એજન્ટને કાયદેસર રીતે કામ કરવાનો પાવર મળી જાય. પણ શું આ પાવર કાયમ માટે રહે છે? ના, બિલકુલ નહીં. પ્રિન્સિપલ જ્યારે પણ ઈચ્છે ત્યારે એક લેખિત નોટિસ આપીને આ પીઓએ રદ કરી શકે છે. અને સૌથી અગત્યની વાત, જે દિવસે પ્રિન્સિપાલનું અવસાન થાય એ જ ક્ષણે આ પાવર ઓફ એટર્ની આપોઆપ રદ થઈ જાય છે. એ પછી માત્ર એક કાગળનો ટુકડો છે, બીજું કંઈ નહીં. તો અંતમાં એક વિચારવા જેવો સવાલ: શું પાવર ઓફ એટર્ની બનાવવો એ ફક્ત કોઈને સત્તા આપવા જેવું છે? કે પછી એ કોઈના અતૂટ વિશ્વાસને નિભાવવાની એક બહુ મોટી જવાબદારી લેવા જેવું છે? આ દસ્તાવેજ કાયદાની સાથે સાથે નૈતિકતા અને ભરોસાનું પણ પ્રતીક છે.